ઓ નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયણં નમો લોય ત્રિકાળવર્તી સાહુણં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુમકુંદાર્યો જૈન ધર્મસ્તુ મંગલમ સર્વ મંગલ્ય મંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જ્યોતિ શાસનમ. આજના ક્ષમાવાણી મહાપર્વના મંગલમય દિવસે આપણે અત્યાર સુધી જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિ, એ ઓમ ધ્વનિની અંદરમાં કેવળ જ્ઞાન પરમાત્માને, એના કેવળ જ્ઞાનમાં વિશ્વનું સંપૂર્ણ સ્વરૂપ સ્વ પર બધાનું પરિપૂર્ણ રૂપે એમના કેવળ જ્ઞાનની અંદરમાં ભાસ્યું છે. એવા ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્મા એમના કેવળ જ્ઞાનની અંદરમાં જે જગતના સર્વ પદાર્થોની પરિપૂર્ણ દિવ્ય દેશના જે જરે છે, એ કેવળ જ્ઞાનની ગંભીરતા, અગાધતા એટલી બધી છે કે એ ગંભીરતા અને અગાધતાની આપણી અલ્પ બુદ્ધિથી સમજ્યા હોય અને એના કેવળ જ્ઞાનનો જે મૂળ વાચ્ય જે છે, એ મૂળ વાચ્યથી ક્યાંક ચૂકી ગયા હોય, ક્યાંય આપણે આપણી કલ્પના અનુસાર એનું અર્થઘટન કર્યું હોય, તો આપણે સૌ કોઈ સાથે મળીને સર્વપ્રથમ વિતરાગી દેવના ચરણ કમળની અંદરમાં અત્યંત વિનમ્ર ભાવે, લઘુતા ભાવે એમના કેવળ જ્ઞાનની શું વાત કરીએ કે જ્યાં કેવળ જ્ઞાન રૂપી સૂર્ય પ્રગટે છે અને આપણા જ્ઞાનનો જળહળતો દીપક એ કેવળ જ્ઞાનની અગાધતાને સમજવામાં ક્યાંય ચૂક રહી ગઈ હોય, તો આપણે સૌ કોઈ એ સર્વજ્ઞ પરમાત્માના ચરણ કમળની અંદરમાં અત્યંત વિનમ્ર ભાવે, લઘુતા ભાવે આપણે આપણા જ્ઞાનના ક્ષોક્ષમ અનુસાર જે અર્થઘટન જ્ઞાનમાં સમજ્યા હોય અને એનાથી કોઈ આપણા જ્ઞાનમાં અવિનય થયો હોય, તો આપણે સમસ્ત સર્વજ્ઞ પરમાત્માઓના, તીર્થંકર પરમાત્માઓના કેવળ જ્ઞાનની કોઈ વિરાધના ન થઈ ગઈ અને ન ભવિષ્યમાં ક્યારેય થાય, વર્તમાનની અંદરમાં પણ આપણું જ્ઞાન સદાય સૌ કોઈને જાગૃત રહે, એવી અંતરંગની મનોભાવનાપૂર્વક આપણે સૌ કોઈ એ જિનેન્દ્ર પરમાત્માની કેવળ જ્ઞાનની સાક્ષીએ, પોતાના શુદ્ધાત્માની સાક્ષીએ આપણે એમના ચરણ કમળની અંદરમાં એમની ક્ષમા યાચના માંગી લઈએ કે હે પ્રભુ, આપનું અગાધ જ્ઞાન, ખૂબ ઊંડું જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન, અત્યંત સૂક્ષ્મ જ્ઞાન, અને પ્રભુ અમારું અત્યંત સ્થૂળ જ્ઞાન છે, એ જ્ઞાનની અંદરમાં કોઈ અવિનય, અવિવેક થયો હોય તો પ્રભુ અમને ક્ષમા કરજે.
અને અમને પણ બધાને અલ્પકાળની અંદરમાં આ કેવળ જ્ઞાનનો સૂરજ ત્વરાએ પ્રગટ થાય એવા આપના મંગલ આશીર્વચન આપજે. એવી કેવડી પરમાત્માની, સર્વજ્ઞ પરમાત્માની સાક્ષી આપણે એમને ક્ષમા યાચના માંગીએ. તત્પશ્ચાત એમની ઓમ ધ્વનિ જે જરે છે, કે જે ઓમ ધ્વનિની અંદરમાં વિશ્વના સમસ્ત પદાર્થોનું સ્વરૂપ એ જીનાગમની અંદરમાં, એ દ્વાદશાંગ જીનવાણીની અંદરમાં જે રીતે કંડારાયું છે, સૂત્રોની અંદરમાં, ટીકાઓની અંદરમાં, અધિકારોની અંદરમાં, અનુયોગોની અંદરમાં, એમાં પ્રભુ અમે કોઈ આપના એ વચનોને સમજવામાં ક્યાંય થાપ ખાઈ ગયા હોય, અથવા અલ્પ બુદ્ધિની અંદરમાં આપને કાંઈક કેવું હોય અને અમે એનો કાંઈક અર્થઘટન કર્યું હોય, તો આપના એ દ્વાદશાંગ જીનવાણી માની કોઈ વિરાધના થઈ હોય અને એ વિરાધનાની અંદરમાં અમે અમારી બુદ્ધિ અનુસાર જેટલું જ્ઞાનનો વર્તમાન ઉઘાડ છે, એ ઉઘાડ અનુસાર જેટલું જ્ઞાન પહોંચ્યું એટલું એનું અર્થઘટન કર્યું છે, છતાં પ્રભુ એ અર્થઘટનની અંદરમાં આપના વચનોની અંદરમાં કંઈક વિશેષતા હોય અને અમે એને અલ્પપણે ધારણ કર્યું હોય અને એ અલ્પ ધારેલી વાતને અમે અમારા જ્ઞાનમાં પૂર્ણ સમજી લીધી હોય, તો પ્રભુ આપને એ દ્વાદશાંગ જીનવાણી માનો કોઈ અવિનય થયો હોય અમારાથી, તો અમે એ જીનવાણી માની સાક્ષીએ, વિતરાગી દેવની સાક્ષીએ અને પોતાના શુદ્ધાત્માની સાક્ષીએ એ જીનાગમના વચનોની આપણે ક્ષમા યાચના કરી લઈએ. કે પ્રભુ અમને પણ આપના એ ઊંડાણવાળા ભાવોને અમે અમારા જ્ઞાનની અંદરમાં યથાતથ્ય આપને જે કેવું છે અને એવા જ જે વચનો એ સમય સહજતામાં નીકળ્યા છે, અમારું જ્ઞાન પણ પ્રભુ એ વચનોના વાચ્યને યથાર્થ રીતે સમજી અને પરિપૂર્ણ દશાને અલ્પકાળની અંદરમાં પામી જાય એવી અમારી સૌ કોઈની મંગલ ભાવના આ જીનવાણી માની સાક્ષીએ આપણે સૌ કોઈ એમની ક્ષમા યાચના માંગી લઈએ. ત્યારબાદ વિતરાગી ગુરુ એટલે ગણધર પરમાત્માથી માંડીને ભાવલિંગી સંતો કે જે પોતાના શુદ્ધ સ્વરૂપની અંદરમાં પ્રચુરતાથી સ્વસંવેદન કરી રહ્યા છે, જે કેવળ જ્ઞાનની તળેટીમાં ઊભા છે, કેવળ જ્ઞાન લીધું કે લેશે એવી સ્થિતિમાં જે વિચરે છે, જેને જીનાગમની અંદરમાં હાલતા ચાલતા સિદ્ધ કીધા છે, એવા એ ગણધર પરમાત્માથી માંડીને ભાવલિંગી સંતો સુધી એમના વચનોની અંદરમાં જે એમને બતાવવું હોય, જે એમને કહેવું હોય, જે એમને સમજાવવું હોય અને આપણે આપણી અલ્પ બુદ્ધિથી એનો કંઈક વિશેષ અર્થઘટન કરી લીધું હોય, ક્યાંય વિપરીત અર્થઘટન કર્યું હોય, ક્યાંય ઓછું કર્યું હોય, ક્યાંય અધિક કર્યું હોય, તો એ સમસ્ત વિતરાગી ગુરુઓના જ્ઞાનની આપણે ક્ષમા યાચના માંગી લઈએ કે પ્રભુ અમારી બુદ્ધિ પણ આપની જેમ અત્યંત નિર્મળ થાય, અમે પણ અલ્પકાળની અંદરમાં કેવળ જ્ઞાનના દીપકને પ્રગટાવીએ અને આપના અંતરણની અંદરમાં જે ઊંડા ભરેલા ભાવો જે છે એનું વાચ્ય અમે પણ જેમ છે તેમ સમજીએ એવી અમારી સૌ કોઈની મંગલ ભાવના છે. આપના એ અગાધ જ્ઞાનની સામે પ્રભુ અમે તો બહુ અલ્પ જ્ઞાન અમારું વર્તમાનમાં ઉઘડ્યું છે અને એ ઉઘડેલા જ્ઞાનની અંદરમાં આપની અગાધતા સમજવામાં ક્યાંય ભૂલ રહી હોય તો અમે સૌ કોઈ આપના ચરણ કમળની અંદરમાં આપના વિશાળ જ્ઞાનની વિરાધના થઈ હોય તો પ્રભુ અમે દેવ, શાસ્ત્ર અને અમારા શુદ્ધાત્માની સાક્ષીએ આપની અમે ક્ષમા યાચના માંગીએ છીએ. ત્યારબાદ વિતરાગી દેવ, શાસ્ત્ર અને ગુરુનું વાચ્ય, એમનું સ્વરૂપ જેમને વર્તમાનની અંદરમાં આપણને સમજાયું, આપણને બતાવ્યું
આપણને ઓળખાવ્યું. વિતરાગી દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ તો ઓળખાવ્યું, પણ પોતે સ્વયં ભગવાન છે, પરમાત્મા છે, સિદ્ધ સંત છે, એવું જેનું જીવન પર્યંત જેની વિતરાગી ગર્જના આપણને મળતી રહી છે, એવા આ કાળના બીજા મહાવીર સંત પુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી એમના જીવનની અંદરમાં જેટલી નિર્માણતાથી, જેટલી વિતરાગતાથી, જેટલા વિતરાગી સ્વભાવનું સ્વસંવેદન કરીને જે દેવ શાસ્ત્ર અને ગુરુનું વાંચી આપણને બતાવ્યું, સ્વાનુભૂતિથી આખો માર્ગ આપણને ખોલીને સ્પષ્ટ કરીને બતાવ્યો, આંગળી પકડીને આપણને આ માર્ગ ઉપર લઈ આવ્યા, અને માત્ર લઈ આવ્યા નહીં, લઈ આવીને ચાલતા કર્યા, અને ચાલતા જ નથી કર્યા પણ દોડતા કર્યા છે. અને હવે બધા અલ્પકાળની અંદરમાં એ ગુરુદેવ શ્રીને જે પરમાત્મા સ્વરૂપ પૂરણ બતાવવું છે, જે બતાવ્યું છે અને હજી બતાવી રહ્યા છે ધારાવાહી, એ પૂજ્ય ગુરુદેવ શ્રીના હૃદયને સમજવામાં, એમના ભાવોને ક્યાંય સમજવામાં, એમણે કંઈક વિશેષ કેવું હોય ને આપણે કંઈક ઓછું સમજ્યા હોય, એમને કંઈક બીજું કેવું હોય ને આપણે કંઈક બીજું સમજી લીધું હોય, તો એ વિરાટ સાગર, જ્ઞાન સાગરના ધણી અને ખૂબ ઊંડાણ ગંભીર જેનું જ્ઞાન છે, એકદમ ગંભીર ગંભીર અને ગંભીર, અને એટલું બધું શાંત શાંત વિતરાગ ભાવે પરિણમેલું પૂજ્ય ગુરુદેવ શ્રીનું જ્ઞાન, અને એ જ્ઞાનની સમજણમાં, એમના વચનોને સમજવામાં, એની અપેક્ષાઓને સમજવામાં, એની વિવિક્ષાઓને સમજવામાં, એના વાક્યને સમજવામાં આપણાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો એ ક્ષમાના ભંડારી પાસે આપણે સૌ કોઈ નતમસ્તકે એમના ચરણારવિંદની અંદરમાં, આપણી અલ્પમતીની અંદરમાં જે કાંઈ ભૂલ થઈ હોય તો એ ક્ષમા ભંડારી પાસે આપણે સૌ કોઈ એમની ક્ષમા યાચના માંગી લઈએ, અને એમની પાસે ભાવના ભાવીએ કે પ્રભુ આપ જે ચૈતન્યની અંદરમાં આડોટો છો, આપ જે ચૈતન્યને નિરંતર નિહાળો છો, અને આપ જે રીતે આપના શુદ્ધાત્માને નિરંતર પોષણ આપી રહ્યા છો, અને અતિ અલ્પકાળની અંદરમાં આપ આપની સિદ્ધ દશાને પ્રાપ્ત કરવાના છો, એવા આપના જે કોલ કરાર, અને એ કોલ કરારની સાથે પ્રભુ આપે અમારી પર નિષ્કારણ કરુણા જે વરસાવી છે, અમે પણ પ્રભુ આપના નકશે કદમ ઉપર આપની પૂઠે પૂઠે ચાલીને આપની સાથે અમે પણ બધા અલ્પકાળમાં સિદ્ધાલયની અંદરમાં બિરાજમાન થઈએ, એવી પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે આપણે સૌ કોઈ મંગલ ભાવના ભાવીએ, અને એમના જ્ઞાન અને વચનોની કોઈ પણ પ્રકારની વિરાધના થઈ હોય તો એ ક્ષમાના ભંડારી પાસે આપણે ક્ષમા યાચના માંગી લઈએ. ત્યારબાદ પૂજ્ય ભગવતી માતા કે જેમણે પૂજ્ય ગુરુદેવ શ્રીના હૃદયને આત્મસાત કર્યું છે, અને આત્મસાત કરીને સ્વાનુભૂતિની અંદરમાં નિરંતર આરોગતા, સદાય અંતર્મુખી રહેતા, સદાય જ્ઞાયકની ધૂનની અંદરમાં રહેતા, એમના સ્વાનુભવમાંથી જરેલા અમૃતમય વચનો અને એ વચનોનો સ્વાધ્યાય કરતા કરતા આપણે ક્યાંય ચૂકી ગયા હોય, પૂજ્ય ભગવતી માતાનું વાચ્ય કાંઈક જુદું હોય ને આપણે કાંઈક એનું વાચ્ય જુદું સમજ્યા હોય, તો એ આરાધનાની દેવી, શુદ્ધાત્માની રસીલી, નિરંતર જ્ઞાયકની દીવાની એવી પૂજ્ય ભગવતી માતાના ચરણ કમળની અંદરમાં આપણે સૌ કોઈ એના અંતરંગને સમજવામાં ક્યાંય ભૂલ કરી હોય, એના વચનોની, એના અપેક્ષાઓની, તો આપણે સૌ કોઈ એ માતાના ચરણોની અંદરમાં નતમસ્તકે અત્યંત વિનમ્ર ભાવે ક્ષમા યાચના માંગી લઈએ, અને આપણે પણ એમની જેમ પોતાના જ્ઞાયકની ધૂન ચડાવીને અને ધૂનની અંદરમાં સમસ્ત વિશ્વથી વિખૂટા થઈને એકલા જ્ઞાયક ચૈતન્ય લોકની અંદરમાં આપણે પણ સૌ કોઈ અલ્પકાળની અંદરમાં વિહરમાન કરી અને પરિપૂર્ણ દિશાને પ્રાપ્ત કરીએ,
એવી માતાના ચરણમાં આપણે પણ મંગલમય ભાવના ભાવીએ. જીનાગમની પરંપરા એવી છે કે વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુથી ચાલુ થાય છે અને ત્યાં જ પૂર્ણ થઈ જાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના મળવાથી આપણને કેટલા બધા જ્ઞાની ધર્માત્માઓના પણ પરિચય થયા. ગ્રસ્ત જ્ઞાની ધર્માત્માઓના ટોડરમલજી સાહેબ, રાજમલજી પાંડે સાહેબ, જયચંદજી છાબડા સાહેબ, દૌલતરામજી સાહેબ, કેટલા બધા દીપચંદજી કાસલીવાલા સાહેબ કે જેના આપણને નામ સુદ્ધા નથી ખબર, પણ ગુરુદેવ શ્રી આપણને ગ્રસ્ત જ્ઞાની ધર્માત્માઓના અંતરંગને ઓળખાયું, એમનો પરિચય કરાયો અને એમનામાં કેટલા ઊંડા ભાવો ભર્યા છે. એમના દ્વારા રચાયેલી રચનાઓને સમગ્ર સમાજની સામે મૂકીને એમનું પણ ગુરુદેવશ્રીએ ખૂબ બહુમાન કર્યું છે. તો એવા સમસ્ત જ્ઞાની ગ્રસ્ત ધર્માત્માઓને, એના વાચ્યોને, એના વચનોને પણ આપણે ક્યાંય સમજવામાં, અર્થઘટન કરવામાં, એની અપેક્ષાઓ સમજવામાં ક્યાંય ભૂલ કરી હોય તો એ સમસ્ત જ્ઞાની ધર્માત્માઓના ચરણ કમળની અંદરમાં આપણે સૌ કોઈ અત્યંત વિનમ્ર ભાવે, લઘુતા ભાવે એમની ક્ષમા યાચના માંગી લઈએ. તદ ઉપરાંત હવે આપણે સૌ કોઈ છેલ્લા ઘણા વર્ષોથી આ જીન શાસનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વિતરાગી દેવશાસ્ત્ર ગુરુને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગુરુદેવશ્રીને, ભગવતી માતાને, ગ્રસ્ત જ્ઞાની ધર્માત્માઓને સમજવાનો બધા ઉલ્લાસથી પ્રયત્ન કરી રહ્યા છે. પોતાના ભગવાન આત્માની પ્રીતિપૂર્વક, સમજપૂર્વક, ઉલ્લાસપૂર્વક બધા જ પોતાના શુદ્ધાત્માને સમજવામાં દિવસ રાત લાગી રહ્યા છે. અને બધાને અંતરંગમાં ખૂબ ઉલ્લાસ છે કે ગુરુદેવે બતાવેલું અણિશુદ્ધ તત્વ આપણા બધાના જીવનની અંદરમાં અંતરમાં સ્પર્શીને પરિણમી જાય એવી બધાની જોરદાર તૈયારી ચાલે છે. અને એ તૈયારીની અંદરમાં સૌ કોઈ પોતપોતાના પરિણામોની અંદરમાં પોતાની ઉદ્ધવતાને જોઈ રહ્યા છે. ગુરુદેવશ્રીના મળ્યા પહેલા અને ગુરુદેવશ્રીના મળ્યા પછી પોતાના સ્વભાવની સમજણમાં શું આંતરો પડ્યો છે એ આજે આપણે સૌ કોઈ ગુરુદેવના મળ્યા પછી બધા અનુભવી રહ્યા છીએ કે ક્યાં ને ક્યાં આપણે પડ્યા હતા અને ગુરુદેવશ્રીના મળ્યા પશ્ચાત આજે આપણી અંતરંગની લાઈન આખી ફરી ગઈ છે. શુદ્ધાત્માની વાત છોડીને બીજી કોઈ વાત પોસાતી નથી, ગમતી નથી, રૂચતી નથી. જ્ઞાન બધાનું કરીએ છીએ, પણ ભગવાન આત્મા હું છું એ સર્વાંગી વાત લક્ષ્યની અંદરમાંથી ખસતી નથી. એવું જે આપણો બધાનો સ્વાધ્યાય ચાલે છે એ સ્વાધ્યાયની અંદરમાં સર્વપ્રથમ તો જે સ્વાધ્યાય કરાવતા હોય એમ પણ શું કહીએ, પણ જે સ્વાધ્યાય ઘૂંટતા હોય જરા જોર જોરથી, અને એમના જોર જોરથી ઘૂંટેલા સ્વાધ્યાયની અંદરમાં આ અગાધ સ્વરૂપ છે આપણું, ખૂબ ઊંડું સ્વરૂપ છે, ખૂબ અલૌકિક છે, ખૂબ ઐશ્વર્યથી ભરેલું આપણું સ્વરૂપ છે. એવા સ્વરૂપને ઘૂંટતા ઘૂંટતા કોઈ પણ સાધર્મીઓની સાથે કોઈ એવા વચનો નીકળી ગયા હોય કે જે વચનથી સામેવાળા કોઈ આત્માર્થીને, કોઈ મોક્ષાર્થીને, કોઈ સિદ્ધાર્થીને એના હૃદયની અંદરમાં ચોંટ પડી હોય અને એ વાણીના નિમિત્તે કોઈને એનો આત્મા દુભાયો હોય તો સર્વપ્રથમ આપ સૌની ક્ષમાયાચના માંગુ છું. ખૂબ ઊંડું તત્વ છે, બુદ્ધિ ઘણી અલ્પ છે, સ્વભાવ એટલો બધો ઊંડો છે, એટલે જેટલું ઊંડાણમાં જઈએ તેટલું રોજ નવું 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 અંદરમાંથી આવ્યા જ કરે છે.
એવો અગાધ સ્વભાવ આપણો જે બતાવ્યો છે ગુરુદેવશ્રીએ, જીનેન્દ્ર પરમાત્માની પરિપાટીને મુખ્ય રાખીને, તત્વને મુખ્ય રાખીને, પોતાના ભગવાન આત્માને મુખ્ય રાખીને જે રીતે આપણને બતાવ્યો છે એ રીતે ઘૂંટતા ઘૂંટતા સ્વાધ્યાય તો આપણે બધા સાથે કરીએ છીએ, પણ એક વ્યવહારથી કહીએ કે એક કરાવતો હોય ને બીજા કરતા હોય, પણ આપણે ત્યાં તો એવી વ્યવસ્થા છે કે કોઈ કરાવતું નથી, દરેક પોતાના સ્વભાવને ઘૂંટે છે, કોઈ શાંત ભાવે ઘૂંટે છે અને કોઈ જરા જોર જોરથી ઘૂંટે છે. તો એ જોર જોરથી ઘૂંટાયેલા સ્વાધ્યાયમાં કોઈ એવા વચનો આકરા નીકળી પડ્યા હોય, કોઈકને કાંઈક સમજાવવું હોય અને એને કાંઈક અન્યથા પ્રકારે સમજાવ્યું હોય, કોઈકને કાંઈક કહેવું હોય ને એના ભાવને ન સમજ્યો હોય અને એના શુદ્ધાત્માને, ભગવાન આત્માને કોઈ ચોંટ લાગી હોય વાણીથી, વ્યવહારથી, માઇક ચાલુ છે. આવે છે? હા ભાઈ. માઇક માઇક તો કોઈનું ઓન નથી ભાઈ. બહુ અવાજ આવે છે. એ ક્યાંથી કદાચ તમારો માઇક બંધ રાખો. બધાનું બંધ છે ભાઈ. ભાઈ આપના બ્લુટૂથ નો ઇસ્યુ હશે. એ જોયું નોઈસ નથી. હા ભાઈ. એ વર્ષ દરમિયાન જે કાંઈ આપણો સ્વાધ્યાય ચાલ્યો, એ ચાલતા સ્વાધ્યાયની અંદરમાં કોઈ એવા વચનો આકરા નીકળી ગયા હોય, જે વચનોથી, જે વ્યવહારથી કોઈ પણ આત્માર્થીને, મુમુક્ષુને, સિદ્ધાર્થીને કોઈ પણ પ્રકારનું દુઃખ લાગ્યું હોય, એના આત્માને ઠેસ પહોંચી હોય, તો આપ સર્વની ક્ષમા યાચના માંગુ છું. અને આપણે સૌ કોઈ ભાવના ભાવીએ
કે પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલું અત્યંત અણિશુદ્ધ તત્વ, પરિપૂર્ણ તત્વ, શુદ્ધ તત્વ આપણા સૌ કોઈના જીવનની અંદરમાં દિવસ રાત પડે ફૂલે એટલી બધી પ્રગાઢતા દરેક આત્માર્થી મુમુક્ષુઓની એટલી બધી દિવસ રાત વધતી જાય કે એને પોતાનો ભગવાન આત્મા અંદરમાંથી એમ પોકાર કરીને કે પ્રભુ હવે અમારું પૂર્ણ દશાને પ્રાપ્ત થવાનો સ્વકાળ આવી ગયો છે, સબ અવસર આ ચુકા હૈ, અને અમારી પરિણતિ પણ અમને જવાબ આપે છે કે હું ભગવાન આત્મા છું, એના રણકાર એના ભણકાર પોતાના સહજ શુદ્ધાત્મામાંથી અંદરમાંથી આવે છે. આપણી તો બધાની ક્ષમતા જ્યાં સુધી સમજણની છે ત્યાં સુધી સાથે મળીને બધા એકબીજાના અભિપ્રાયોને શેર કરીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એટલું બધું વિસ્મયતાથી ભરેલું પોતાનું સ્વરૂપ છે, અનંત શક્તિઓથી લબોલબ ભરેલું પોતાનું સ્વરૂપ છે કે જે સ્વરૂપને સમજતા એટલો બધો આનંદ આવે, એટલી બધી અંદરમાંથી પરિણતિ ઉછળતી હોય, અને એ ઉછળતી પરિણતિની અંદરમાં ક્યારેક કોઈકના ભાવને ન સમજી શક્યા હોય, એને કાંઈક સમજાવવું હોય, કાંઈક બતાવવું હોય ને કાંઈક સમજી લીધું હોય, અને એને જે સમજવાની જિજ્ઞાસા હોય અથવા જે એને સમાધાન જે પ્રકારનું જોતું હોય એ પ્રકારે એ સમય કદાચ ન આવ્યું હોય અને કોઈને હર્ટ થયું હોય તો સર્વપ્રથમ હું આપ સૌની ક્ષમા યાચના માંગુ છું, અને આપણે બધા સાથે મળી અને આ ગુરુદેવે બતાવેલું જે તત્વ અને શુદ્ધ જે છે એને બધા એટલો બધો ઉમળકાથી સ્વાધ્યાય પણ કરીએ, વ્યક્તિગત કરીએ, સમુદાયની અંદરમાં કરીએ, સાથે મળીને કરીએ, એકાંતમાં કરીએ, પણ જે કાંઈ કરીએ માત્ર પોતાના શુદ્ધાત્માને પોષણ મળે, એમાં રસ ઝરે, એમાં નિરસતા તૂટી અને સરસતા આવે, અને દિવસ રાત પોતાની પરિણતિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય, અને વૃદ્ધિ થતા સૌ કોઈ મોક્ષ માર્ગ રૂપી પ્રથમ પરિણમીને સુધી મોક્ષ સુધીની મંગલમય યાત્રા, મંગલમય જાત્રા આપણા જીવનની અંદરમાં થાય એવી આજની ક્ષમાવાણીના મંગલમય દિવસે સૌ કોઈ વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુની સાક્ષીએ અને પોતાના શુદ્ધાત્માની સાક્ષીએ હું આપ સૌની ક્ષમા માંગુ છું. ભવિષ્યની અંદરમાં યોગ બધાનો કોની સાથે કેટલો રહેશે, પણ એક વાત ચોક્કસ છે કે અહીંયા કદાચ સાથે જે કાંઈ સમય રહ્યા છીએ કે રહેશું હજી, પણ ભવિષ્યની અંદરમાં બધા સદાકાળ માટે સાથે રહેવાના છીએ. પૂર્ણ દશા જ્યાં સુધી બધાની પ્રગટ નહીં થાય ત્યાં સુધી ગુરુદેવશ્રીના સાનિધ્યમાં આવેલા સમસ્ત મુમુક્ષુ એ કદાચ ક્ષેત્રથી આગળ પાછળ થઈ શકે, પણ ભાવોથી બધા જોડાયેલા છે, પોતાના શુદ્ધાત્માથી બધા જોડાયેલા છે, એટલે સૌ કોઈ આપણે સિદ્ધાલયની અંદરમાં તો મળવાના છીએ. એવી આપણે આજના દિવસને મંગલમય ભાવના ભાવીએ, અને એ ભાવનાને ભવનરૂપ કરીને એ વાતને રબર સ્ટેમ્પ મારી દે પોતાથી સ્વયં, અને પોતાની શુદ્ધાત્માની સાથે કોલ કરાર કરીએ કે ગુરુદેવશ્રીએ જે નિસ્તારણ કરુણાથી આવો પરિપૂર્ણ માર્ગ આપણને બતાવ્યો, જે પરિપૂર્ણ માર્ગ બતાવતા આખી વિતરાગ જીન શાસનની જે પરિપાટી જે છે, જેમાં આપણને વિતરાગી દેવનું, વિતરાગી શાસ્ત્રનું, વિતરાગી ગુરુઓનું કેવી રીતે બહુમાન આવે છે, એમની ભક્તિ કેવા પ્રકારની હોય છે, એના ભાવોને કેવી રીતે ગ્રહણ કરવા, એટલે નિશ્ચય અને વ્યવહારનો જે સુમેળ ગુરુદેવશ્રી આપણને બતાવ્યો છે એવો આપણા સૌ કોઈના જીવનમાં સહજની અંદર હો એવી આજના દિવસની મંગલની ભાવના. ભાઈ, અમે પણ તમારી સામે ક્ષમા માંગીએ છીએ
કે આપે જે ભાવ સમજાવતા હોય એ ભાવ સમજવામાં અમારી બી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા. સર્વજ્ઞ ભગવાનની સાક્ષીએ, દેવશાસ્ત્ર ગુરુની સાક્ષીએ ક્ષમા માંગીએ છીએ. ભાઈ ઉત્તમ ક્ષમા. મારાથી વચ્ચે કાંઈ કહેવાય બોલાઈ ગયું હોય તો હું પણ દેવશાસ્ત્ર ગુરુની સાક્ષીએ આપની ક્ષમા માંગુ છું. મને ક્ષમા કર, અબૂધ બાળક સમજીને. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. અશોકભાઈ છે ભાઈ. અશોકભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય 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 નમસ્તુ નમસ્તુ નમસ્તુ. નમો એષવર્યંતાણમ નમો એષવસિદ્ધાણમ નમો એષવાયર્યાણમ નમો એષવોચ્ચાયણમ નમો એષત્રિકાળપતિ શ્રવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યંત્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ એય ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ફણી મંગલમ કુનકુંદાર્યો જૈનધર્મસ્તુ મંગલમ. નમો વિષ્ણવેશારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભાવાય સર્વભાવાંતરંચિતે. અહો ઉપકાર જીનવરનો કોંદનો ધ્વનિ દેવ્યનો જીન કોંદ ધ્વનિ આપ્યા. અહો આ ગુરુ કહાનનો અહો ભગવતી માતનો. હે વાલા વિદયનાથ સિમંદર ભગવાન, સિમંદર ભગવાનના સાક્ષાત સંદેશા લાવનાર હે કંકોનો આચાર્ય દેવ, હે સદગુરુદેવ, આપે અમારા પૂર્ણ આત્માને, પૂર્ણ સ્વરૂપને જે રીતે પ્રકાશિત કરીને બતાવ્યું, પ્રભુ આપે બતાવેલા આ પૂર્ણ સ્વરૂપને અમે બરાબર ઓળખ્યો, જાણ્યો અને અમારા આપે બતાવેલા ભાવોથી જે પૂર્ણ સ્વરૂપતા છે એ સમજવામાં, એ જાણવામાં અમારા પુરુષાર્થની કચાશને કારણે કંઈ પણ અધૂરો બાકી હોય, કંઈ પણ અધૂરપના અનુભવમાં એવો આવેલા હોય તો પ્રભુ આપ અમને ક્ષમા કરજો. હે પદ્મફૂલધારી મહામુનિરાજ, આપે બતાવેલા જ્ઞાયક, શુદ્ધ જ્ઞાયક, અનુભવમાંથી નીકળેલા જ્ઞાયકને અમે માપવામાં કોઈ ભૂલ કરી હોય તો ક્ષમા માંગી છે. એ તારણહાર કરુણા સાગર પ્રભુ ગુરુદેવ, આપની તો શું વાત કરીએ. અમારામાં પડેલા સિમંદર ભગવાનની વાણીના જે સંસ્કારો એને આપ જે જાગૃત કર્યા છે પ્રભુ, આપનો તો જેટલો ઉપકાર કહીએ એટલો ઓછો છે. આ કાળમાં એક કેવળ જ્ઞાન આપે ઉભું રાખ્યું, એટલે કે આપ ભવિના તીર્થંકર તો જેને સમજવા હોય સમજે, પણ આપણે પંચમ કાળમાં જે કેવળ જ્ઞાન ઉભું રાખ્યું છે પ્રભુ, એ તો અમારી સમક્ષ આપ કેવડી છો. એ ભગવાન, આપે બતાવેલો માર્ગમાં અમે કંઈ પણ ઓછું ઓછું ભાસતું હોય તો આપ ક્ષમા કરજો. અમારા પુરુષાર્થમાં, અમારા પુરુષાર્થના વેગમાં આપના દ્રવ્ય અને ભાવના વચનોને
અમારા પુરુષાર્થમાં, અમારી તીવ્ર ગતિમાં અને પૂર્ણ સ્વરૂપ પ્રાપ્તિમાં આપના દ્રવ્ય અને ભાવ વચનોને અંતર્ગત કરી અમે ત્વરિત એ જ સ્વરૂપને પ્રાપ્ત કરીએ એવી મંગલ ભાવના પ્રભુ આપના ચરણોમાં ભાકીએ છીએ. એ નાથ, બીજું શું કહીએ આપને? આપ તો બધું જ જાણી શકો છો, બધું જ જોઈ શકો છો. ફક્ત અમારી કચાશથી, અમારા પુરુષાર્થની નબળાઈથી અમે આપની પાસે આ યાચના કરીએ છીએ. એ પ્રભુ, અમે કોલ કરાર કરીએ છીએ કે અમારી આ પુરુષાર્થની કચાશ અમે ત્વરિત આપના દ્રવ્ય અને ભાવ વચનોને ત્વરિત અંતર્ગત કરી અને આપે બતાવેલા પૂર્ણ સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત કરીએ એવી ભાવના ભાવીએ છીએ. એ નાથ, બીજું શું કહીએ આપને? જેટલી આપની પાસે કરુણા કરીએ એટલી ઓછી છે પ્રભુ. હે સાધર્મી ભાઈઓ, હે સહપાઠીઓ, હે મોક્ષના માર્ગીઓ, પ્રભુ આપને પણ અમારાથી કોઈ પણ અધૂરા ભાવથી કે અધૂરાપણામાં કંઈ પણ દેખાઈ ગઈ હોય તો આપ ક્ષમા કરજો. આપ પણ સહપાઠી છો, સહધર્મી છો અને મોક્ષ માર્ગમાં ત્વરિત ગતિમાન કરનારા મુમુક્ષો છો. પ્રભુ, અમારાથી કંઈ પણ દોષ થયો હોય તો આપ સર્વોને દેવગુરુ શાસ્ત્રીય ક્ષમા મળતી છે. જય જિનેન્દ્ર. પ્રભુ, આપની પાસે એક વિશેષતા ભાવ આવ્યો હતો કાલે. આપની આજ્ઞા હોય તો થોડી વાત કરીએ. એક વિકલ્પ એવો આવ્યો હતો કાલે કે મુસળધાર વરસાદ, પ્રકૃતિમાં મુસળધાર વરસાદ ચાલતો હોય, ગર્જનાઓ થતી હોય, વીજળીઓ ચમકતી હોય, એવા ચમકારા થતા હોય, એવા બાહ્ય વાતાવરણમાં આપ અંતરમાં મેઘગર્જના કરતા હો, જ્ઞાનના ચમકારા થતા હોય અને ધોધમાર આપની વરસાદ ચાલતી હોય ચિંતવનમાં. પ્રભુ, અમને કલ્પનામાં તો બધું આવ્યું, પણ આપની એ ધોધમાર જે ચિંતવન ચાલેલા છે એકાંતના, અમે તો કિનારે ઉભા રહીને થોડીક વાછટ પણ આપને આવવા દેજો પ્રભુ, કે જેથી અમારી નબળાઈમાં આપના એ વાછટથી પુરુષાર્થનું જોર મળે એવી ભાવના છે પ્રભુ. ચોક્કસ પ્રભુ, સાથે જ બધા. આ તો મારા શબ્દ જ બોલાણા છે. બાધાની ભાવના આવી જ છે કે ખૂબ ઊંડાણપૂર્વક આપે સ્વાધ્યાય એકાંતમાં લીધો છે. ખૂબ આનંદની વાત છે અને અમારી ભાવના તમને કીધી એમ થોડા વાછટ રૂપે પણ અમારો પુરુષાર્થ જો ઉઘડે તો ઘણો ફાયદા છે અને આપના ચિંતનનો લાભ પણ મળે. ચોક્કસ પ્રભુ, ફરીને આપણે પાછા બધા સાથે મળીને ભૂજશું. એકાંત સારું છે, પણ એકાંતનો લાભ બધાને મળે એથી એ પણ સૌથી વધારે સારું છે. એટલી કરુણા. એ શબ્દ તો શું આવે બીજા. નીરવજી, બરાબર છે ને? એકદમ બરાબર છે. આપના બધા વતી જ બોલ્યો છું. હા, બરાબર છે પ્રભુ. પ્રભુ, એક દરેકને વિનંતી કરવી છે બીજી પણ. આપ જયારે ત્યાં એકાંતમાં હતા ત્યારે ગુરુદેવ પાસે અમે પણ માગતા હતા કે પ્રભુ, એ એકાંતમાંથી તો અમને પણ કંઈક એકાંતનું જોર આવે.
એટલે ગુરુદેવે 283, 284, 285 ગાથા સમયસાર શાસ્ત્રજીની બંધ અધિકારની છેલ્લી પરાકાષ્ઠાની ગાથાઓ, જેના પર ગુરુદેવે સતત 8 પ્રવચનો 8 કલાક ને 10 મિનિટ જેનો સ્વાધ્યાય કરાયો છે. એ ગુરુદેવે આપ્યું અને દરેકને એવી ભાવના છે કે બધા એટલીસ્ટ એકવાર આ ગાથાઓનું ચિંતન કરે, ખાલી વાંચે નહીં, ચિંતન કરે, અંદરથી ઓહો કરીને પ્રશ્ન કરે કે આમાં શું છે, અને એ પ્રશ્ન લખી અને ગુરુદેવનું ફરીવાર જ્યારે આ વ્યાખ્યાન સાંભળશે ત્યારે અદ્ભુત ભાવ અંદરથી ખુલશે. એ પાક્કું છે, નિશ્ચય છે. કારણ કે એમાં નૈમિતિક ભાવ, નિમિત્ત ભાવ અલગ અલગ રીતે જે સ્પષ્ટ કર્યા છે એ તો કોઈ ગુરુદેવની કમાલ છે. એટલું જ નહીં, અને કેવળ જ્ઞાન ઊભું રાખીને જે વાત કરી છે એ પણ કોઈ અદ્ભુત વાત કરી છે. અને પ્રભુ 8 પ્રવચનમાં કોઈ ને કોઈ ન્યાય નવો એટલો બતાવ્યો છે કે દરેકે ખરેખર શોધીને જાણવું જોઈએ કે આ પ્રવચનમાં આ ન્યાય નવો આવ્યો ગુરુદેવે. એમ કરીને બધા સાંભળે એવી એક ભાવના છે. અદ્ભુતમાં અદ્ભુત છે. લોકોને કદાચ જાહેરમાં બહુ પરિચિત ના થયા હોય તો આ પરિચિત કરવા જેવી ગાથાઓ છે. બધી પરિચિત કરવા જેવી ગાથાઓ છે. બંધ અધિકાર બંધ અધિકારની 283, 84, 85 ગાથા સમયસાર સિદ્ધિ ભાગ 8 પ્રવચન નંબર 300 ને બધા 47, 46, 47 બધા રીતે આવે છે. 8 પ્રવચનોની એક ધારી ધારા છે. તમને તો ખ્યાલ જ નૈમિતિકની આખી વાત કેવી રીતે લીધી છે, અને નિમિત્ત સંબંધો પરાકાષ્ઠા બતાવી છે. અદ્ભુત છે. એટલે આપને એકાંત હતું, અહીંયા એકાંત આ રીતનું હતું, એટલે શેર કરીએ થોડી, બધા જાણે. દેવના તો કોઈ બી પ્રવચનો જેટલી વાર લઈએ એટલી વાર, અને આવી ઘણી બધી ગાથાઓ આપણે બહુ ગંભીરતાથી રીતે એ સમય કદાચ ન લક્ષમાં લીધી હોય, ચોક્કસ ધ્યાન દોરાયું કરીને બધા સ્વાધ્યાય. જવરી ગાથા છે પ્રભુ. ક્યાં ગુરુદેવને ક્યાં ગોત પાને 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 ઉછળતા હોય ને ક્યાં કેવા જાવ, ક્યાં ગોતવા જાવ. અદ્ભુતતા ઘણી છે આ ગાથામાં. જી પ્રભુ, અમે તો બોલ્યા, આપ પણ બોલજો ક્યારે ક્યારે. આપણો ચિંતનનો વિષય શું હતો એ ખાલી કહેશો ને તોય અમે વાંચી લેશું, પછી આપની પાસે બેસશું. બોલો પ્રભુ, બોલો, ખુલ્લા મનથી બોલો. એટલે એવું કઈ વિશેષ નથી, સહજ જે હતું એ બધું બહાર આવતું હતું. મૂળ ગાથાઓ તો આપણી ત્રીજી ગાથાનું ચિંતન હાલતું હતું, અલગ અલગ પડખેથી ચાલતું હતું. હા, એ થોડોક ખ્યાલ આવ્યો અમને કે અમે ઘણી સારી રીતે બધું લીધું હતું. 6 દ્રવ્યોને ઉપાડીને આખું લીધું હતું, કેવી રીતે સ્વતંત્રતા છે બધી. એમ સુંદર છે. જગ્યા તો ગમે તે હોય, પણ વાત તો ડાયરેક્ટ ડાયલિંગ થી મળે. બહુ સુંદર છે, એટલે જ આપને કીધું જરૂર વધારે લેજો. કોઈને વિશેષ ભાવ હોય તો ભાઈ પ્રત્યે બધા વાત કરી શકે છે. હું મારું મ્યુટ કરું છું. જય જિનેન્દ્રભાઈ.
जय जिनेन्द्र। भाई कुछ बोलते हुए भावों को व्यक्त करते समय और भी किसी समय यदि मेरे से सूक्ष्म भावों में अविवेक अविनय हुआ हो तो आपसे क्षमा याचना करती हूँ। अल्प बुद्धि होने से गलती तो होती होगी। बारंबार क्षमा याचना मांगते हुए हमेशा छत्र छाया में रहने की भावना रखती हूँ। यदि मैंने किसी को संयोग दृष्टि से देखा हो तो स्वयं की उपस्थिति में सभी मुमुक्षु भाई बहनों से क्षमा मांगती हूँ। भाई आपने अपने एकांतवास के बहुमूल्य पलों में से हम सबके लिए समय निकालकर दो समय स्वाध्याय कराकर हमारी पर्याय में भी आनंद की शीतलता प्रदान कराई। हमने भी बहुत ही आनंद के साथ जहाँ थे वहीं 10 लक्षण महापर्व को हर्षोल्लास के साथ मनाया। इसके लिए आपको आभार बोलना शब्द बहुत ही छोटा प्रतीत हो रहा है। शब्द भी अपने प्रदेश में संकुचित हो जाते हैं। कुछ बोलने और देने के लिए कुछ नहीं। नित नए नए विषयों का खुलासा विस्तार करा के आपने आनंद को आंदोलित किया। विशेषकर जगत की सुंदर अलौकिक व्यवस्था प्रत्येक द्रव्य अपने अपने में अंतर्मग्न रहते हुए एक साथ रहते हुए अपने अपने एकत्व को प्राप्त एक रूप है। निमित्त उपादान का विषय अद्भुत था। सभी विषय अद्भुत स्वरूप में लाकर छोड़ते हैं। जय जिनेन्द्र भाई, एक बार वापस क्षमा याचना, कुछ गलती हो तो माफ करिएगा। जय जिनेन्द्र। દરેકને એક ખાસ સમજવાનું કે પોતે અલ્પ જ્ઞાની નથી, અલ્પ પુરુષાર્થી છે. અલ્પ જ્ઞાની કહેતા ભાઈ જેટલું આપણને ખૂટાયું છે, ગુરુદેવે જે ખૂટાયું છે, સર્વજ્ઞદેવે ખૂટાયું છે એ ને શોભે નહીં. અલ્પ પુરુષાર્થી બરાબર છે, અલ્પ જ્ઞાની તો કોઈ પણ નથી. પ્રભુ જામનગર આ પર્યુષણમાં આપ આવવાના હતા, બધા સાદરીઓ ભેગા થવાના હતા, પણ કોઈ વિચિત્ર સંજોગો હિસાબે ના આવી શકાય. એનો ખેદ થોડોક વખતે સર્વેને ક્ષમા માંગીએ છીએ કે જામનગર આપ આવી શક્યા નથી. અમારી કોઈ એવી કચાશ રહી ગઈ હશે. તો અમારે બી બધાને બહુ જ ભાવના હતી. ત્યાં બી 2-3 વાર પારુલને યાદ કરાયો. જામનગર તો રોનક જ જુદી હોય, સવારથી સાંજ સુધી. ત્યાં તો અહીંયા તો શું છે, પછી આપણી રીતે જેમ અનુકૂળ હોય તો કરતા હતા. સવારથી અભિષેકથી માંડી, પૂજાથી માંડીને સ્વાધ્યાય ને ગુરુદેવના 2 ટાઈમના પ્રવચન, સાદર ચર્ચા, કે આમ રાત તો ક્યાં નીકળી જાય. એવું ભાવના ઘણી હતી, પણ હવે કઈ પણ હશે. ના જલ્દી બધા ભેગા થઈએ. હા, એકદમ સાચું.
તમારે તો ભાઈ એકાંત લેવા છે ત્યાં જવું પડ્યું. આ બધા સાધર્મીઓ અત્યારે તમારી સામે બેઠા છે, બધા એકાંત ફટાફટ લઈ લે છે, અંદર ઉતરી જાય છે ફટાફટ, કોઈનો અવાજ નથી આવતો, એટલા નિમગ્ન થઈ જાય છે. સુંદર વાત છે. અજયભાઈ સાંભળે છે કે નહીં? અજયભાઈ છે કે નહીં? અજયભાઈ છે? ના ના, આજે એમની તબિયત નથી સારી, સુઈ ગયા છે, બહુ જ શરદી થઈ ગઈ છે. અચ્છા અચ્છા. નીરવ? જી પ્રભુ. હા પ્રભુ, અવાજ કઈક અવાજ કઈક આપો તો ખ્યાલ આવે તો બીજા કોકને ખાઈ કે ભાઈ અમે બોલીએ એમ. ભાઈની ક્ષમા માટેના તો ઉદ્ગાર નીકળવા જોઈએ ને એમ. નીકળે. પહેલા તો ગુરુદેવની ક્ષમા માંગવી છે કે હે ગુરુદેવ, તને ક્યારે પણ વર્તમાનમાં તીર્થંકરથી ઓછા જોયા હોય, તારી વાણીને ઓમ ધ્વનિથી ઓછી જોઈ હોય તો હું ક્ષમા માંગુ છું. એ ભગવતી માતા, આપને પણ વર્તમાનમાં ગણધરથી ઓછા જોયા હોય તો હું ક્ષમા માંગુ છું. ગુરુદેવના સાનિધ્યના સર્વજ્ઞાની ધર્માત્માઓ આપ બધાને અમે સાક્ષાત ગુરુથી ઓછા જોયા હોય તો હું ક્ષમા માંગુ છું. ભાઈ, અદ્ભુત સ્વાધ્યાય આપ કરાવો છો, જોર જોરથી કરો છો અને અમને બધાને બી કરાવો છો. એમાં ગુરુદેવની વાત જાણે આમ આખી ફ્રેશ અમારી સાથે અમને આપતા હો, અને એમાં અમે ક્યારે આગળ પાછળ ચાલ્યા હોય, ભાવ એક્ઝેક્ટ જેવો તમારે કેવો તેવો નથી પકડો એવું થયું હોય ભાઈ તો ક્ષમા માંગીએ છીએ. 12 મહિના તમારી પાસે સ્વાધ્યાય કરીએ છીએ, ખૂબ સમજે છે, એટલે આવું થાય છે ભાઈ ઘણી વાર, તેની માટે ક્ષમા માંગીએ છીએ. બીજું, આ એટલા ઊંડા અને રહસ્યો છે આ વાણીના કે એનો કોઈ અંત નથી. સ્વભાવનો અંત એટલે એટલી અંદર એટલું બધું ભરાયેલું છે કે એની કોઈ લિમિટેશન નથી. એટલે જ્ઞાનની વિશાળતામાં કશે પણ જ્ઞાનની વિશાળતાના કાળે અગર અટકાયું હોય જ્ઞાનને, તેની માટે ક્ષમા માંગુ છું ભાઈ. એને છોડીને વચ્ચે વચ્ચે ઘણી વાર બોલવાનો આદત છે, પ્રશ્નો પૂછવાની, બોલવાની એ રીતે, તો એની માટે આપને ભાઈ ડિસ્ટર્બ થયું હોય ક્યારે તો હું બહુ માફી માંગુ છું, અને બીજા બધા સાધર્મીઓને બી ડિસ્ટર્બ થયું હોય તો હું માફી માંગુ છું. પ્લસ ક્યારેક આના મેનેજમેન્ટમાં ક્યારેક કોઈકને શાંત રહેવા કીધું હોય, માઇક મ્યુટ કરી દીધું હોય, એટલે હું પોતે તો પ્રશ્ન પૂછું ને બીજા કોઈને પૂછતા હોય તો હું મ્યુટ કરી દઉં, એવું કર્યું હોય તો હું માફી માંગુ છું માટે. અને ભાઈ, આ જે તત્વ જે આપ ગુરુદેવનું જે આપો છો એને જેમ છે તેમ સમજીએ અને અંદર પરિણમી જઈએ ભાઈ, એ જ આપની પાસે આશીર્વાદ જોઈએ છે. બીજું, જેમ અશોકભાઈ કીધું કે ખૂબ સુંદર સંયોગ આ વખતે હતા કે બધા જ્યાં બેઠા હતા ત્યાં જ બધાએ જામનગર માયણું, મજાનગર માયણું. એવા આ 10 લક્ષણ બી ખૂબ જામનગરની મજાનગર વાળા હતા. એની માટે ભાઈ આપ પણ તમારા એકાંતના સમયમાં પણ અમારા બધા માટે ટાઈમ કાઢ્યો, પહેલા 1 વાર ને પછીથી દિવસમાં 2 વાર, અને અદ્ભુત રીતે સ્વાધ્યાય કરાયો. એમાં જેમ બેને હમણાં સંતોષબેને બી કીધું, પોતાની અંદર જ નિમિત્ત, પોતાની અંદર જ ઉપાદાન, અને એક 10 લક્ષણના હરેક દિવસને ચરમસીમાએ સમજાવવાનો કે શું ભાવ છે આનો, કે ધર્મ તો એક સ્વાનુભવ વાળો ધર્મ છે. અનંત ધર્મ હું ધર્મી, પ્રધાન ધર્મી, મારા અનંત ધર્મ, એમાંથી એક સ્વાનુભવ ધર્મની જ
આ બધી મહિમા ચાલે છે, આ 10 દિવસની એવા અનંત મહિમામાં આવશે, એમાં બ્રહ્મચર્યમાં ને એવા એક એક લક્ષણ આપે જે રીતે સમજાવ્યા હોય, ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. પૂજ્ય ગુરુદેવ શ્રી તથા તમારા બતાવેલા તત્વને જો કોઈ અન્ય રીતે મેં સમજ્યું હોય તો દેવશાસ્ત્ર ગુરુની સાક્ષીમાં મારા શુદ્ધાત્માની પૂજ્ય ગુરુદેવ શ્રી અને તમારી ભાઈ ક્ષમા માંગુ છું. એ ઉપરાંત બધા સાધર્મીઓના પ્રત્યે જો કોઈ અવિનય થયો હોય તો હું ક્ષમા માંગુ છું. અને ભાઈ ખાસ તમને થેન્ક યુ કે તમે તમારા એકાંતમાં પણ અમને એવું લાગ્યું નહીં કે અમારા પર્યુષણ નથી. બે ટાઈમ તમે સ્વાધ્યાય અમને કરાવ્યો ભાઈ. ખૂબ ખૂબ ભાઈ થેન્ક યુ તમને. અને ભાઈ જે છેલ્લે બ્રહ્મચર્યની જે તમે વાત કરી હતી મને બહુ ગમી ભાઈ. થેન્ક યુ ભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. સિદ્ધાંત શિરોમણી ત્રીજી ગાથાનો સ્વાદ નિર્ભર, નિશંક અને સ્વાધીનતાના ભણકારા વાગે છે. અને એ વિસ્તારને સમેટી લેવામાં આવે તો કેન્દ્ર બિંદુમાં હું છું, હું છું, હું છું એવો ધ્વનિ ઉઠે છે. છતાં પણ આપના ભાવોને સમજવાની ભૂલ કરી હોય તો વિતરાગી દેવગુરુ શાસ્ત્રની સાક્ષીએ અને અંતરાત્માની સાક્ષીએ ક્ષમા ચાહું છું. સર્વે સાધર્મી ભાઈ બહેનોની પણ ક્ષમા ચાહું છું. પ્રભુ, આપે જે અમારા માટે ભાવના ભાવી તેનો અમે અમારા પુરુષાર્થથી આત્મસાત કરીએ એ જ ભાવના. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર સર્વેને. અચ્છા, જીનવાણી ગુરુદેવ ભગવતી માતાને સમજવામાં ક્યાંય ભૂલ કરી હોય તો ભાઈ આપ અને સૌ સાધર્મીઓની દેવશાસ્ત્ર ગુરુની સાક્ષીએ ક્ષમા માંગુ છું. ઉત્તમ ક્ષમા. સૌ પ્રથમ ભાઈ 5-6 મહિનાથી કન્ટિન્યુઅસ સ્વભાવની રેલમછેલ કરાવી રહ્યા છે. ભાઈ સામે કન્ટિન્યુઅસ 2 કલાક બેસીએ ત્યારે ખબર પડે છે કે નેક દુખે છે કે બેક દુખે છે. પણ ભાઈ તો કન્ટિન્યુઅસ દિવસના 5-6 કલાક ડિસિપ્લિન થી બેસે છે અને આટલા કલાકો બોલે છે. એટલે સગવડતા આગવડતા જોયા વગર આપણે ભાઈનો આટલો સમય લીધો એ માટે ભાઈ તમારી ક્ષમા માંગુ છું. અને મેઇન તો ભાભીની માફી માંગુ છું કે ભાભીનો આટલો સમય લીધો અમે ભાભી પાસથી, એટલે સ્પેશિયલી અંતરકરણપૂર્વક ભાભીની માફી માંગુ છું. આટલા મહિનાઓમાં ઘણા સૂક્ષ્મ ન્યાયો આવ્યા અને ભાઈ હંમેશા સંયોગ દ્રષ્ટિ, નિમિત્ત દ્રષ્ટિ અને પરની દ્રષ્ટિ છોડાવી આપણે સ્વભાવ જ ઘૂંટાવ્યો છે. ઘણા સૂક્ષ્મ ભાવો કાઢીને સમયસર એક લાઈનથી ધીરજથી થાક્યા વગર ઉલ્લાસથી સમજાવો છો ભાઈ. આપનો ઉલ્લાસ અને વીર્ય ઉછળતું જોઈને અમારું વીર્ય પણ ઉછળવા લાગે છે. અને અમે એકલા સમયસર વાંચીએ તો આમાંથી એક પણ ભાવ બરાબર ન કાઢી શકીએ. એટલે લાગે છે કે સમયસર સમજાવવા ભાઈ આપનો તો માથા ઉપર હાથ જોશે જ. કારણ કે જે રીતે તમે સ્વભાવ અને સિદ્ધાંતો લોજિકલી સમજાવો અને ઘૂંટાવો છો કે અમને હકાર આવ્યા વગર રહેતો જ નથી.
સવારે ટીવીમાં પણ સમયસર કહાનસાર માટે દિવસ રાત જોયા વગર આપ જે રીતે એકલા હાથે મહેનત કરો છો એમાં ભાઈ આપનો ગુરુદેવ પ્રત્યેનો અત્યંત ભક્તિભાવ ઉભરાઈ આવે છે. બસ ભાઈ આજ રીતે અમારા ઉપર તમારી કરુણા કાયમ રહે અને ભાઈ તમે તમારો સ્વાધ્યાય જોર જોરથી ઘૂંટતા રહો. બસ એ જ અભ્યંતર ભાઈ. જય જિનેન્દ્ર. પારુલબેન કપાસી ને કેવું તું. પારુલબેન તમારું માઇક ઓન કરજો. હા, જય જિનેન્દ્ર પિતાશ્રી. સૌ સાધર્મી ભાઈ બહેનોને જય જિનેન્દ્ર. શ્રી મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન શ્રી સિમંદર પરમાત્માના હૃદયને આત્મસાત કરી ભરત ક્ષેત્રમાં પધારી આત્મ સ્વરૂપની પરમાત્માપણે સિંહ ગર્જના કરનાર પરમપિતા પૂજ્ય શ્રી કાહાન ગુરુદેવની દિવ્ય વાણીને અત્યંત વિનયપૂર્વક નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. શ્રી સર્વજ્ઞ દેવના લઘુનંદન જેમના ચરણ સાનિધ્યમાં બેસી ભવ્ય જીવોએ ધર્મના 10 લક્ષણ મહાપર્વનો લાભ લીધો છે. ગર્જતા જ્ઞાયકની મધુરમ વાણી સાંભળતા ભવ્યો પણ અતિ આસન ભવ્ય બની જાય છે. પ્રભુની વાણીમાં 6 દ્રવ્ય સ્વરૂપ વિશ્વની વાત આવી. એનું બંધારણ કઈ રીતે છે એ સમજાવ્યું. દરેક દ્રવ્ય સ્વક્ષેત્રમાં ટકીને પરિણમે છે. નિજ સ્વરૂપને છોડતા જ નથી. એક ક્ષેત્રે રહેવા છતાં અન્યને સ્પર્શતા નથી. પોતે પોતાને અડે છે, સ્પર્શે છે. જ્ઞાનની બહુ જ ગહનતા અને ઊંડપતા પૂર્વક અદ્ભુત ખુલાસા આવ્યા છે. જીવ દ્રવ્ય કેવું છે, આખો દિવસ શું કરે છે, એની ખૂબ જ ઝીણવટપૂર્વક સમજણ આપી જીવને એની શાશ્વતતા બતાવી મૃત્યુ ભયથી છોડાવ્યા છે. જન્મ મરણના ફેરા ટાળવા આવી ઉત્કૃષ્ટ સમજણ ક્યાંય અન્ય મતમાં તો છે જ નહીં. અન્ય મતી તો આ વાત સાંભળતા જ સ્તબ્ધ થઈ જાય કે હું અને પરમાત્મા એમ તે કાંઈ હોય, કેમ કે ત્યાં તો ભગવાન સ્વરૂપે કોઈ અન્યને જ કલ્પ્યા છે ને. અહીં તો દરેક જીવને પરમાત્મા કહે છે. વળી કોઈને કોઈથી બંધન છે જ નહીં. કર્મ ભયથી પણ મુક્ત કરાવ્યા. બે દ્રવ્યની ભિન્નતાના સિદ્ધાંતે જીવ કર્મને બાંધતો જ નથી એમ કર્મ ભયથી પણ મુક્ત કરાવ્યા. એની યથાર્થ સમજણ આપી બાહ્યથી વૃત્તિ સમેટાવી જીવને નિજ ઘરમાં લાવે છે. અહીં તો દરેક જીવને પરમાત્મા કયા છે. સ્વયંને સ્વયંથી સ્વયંનું આનંદિત વેદન પામવા મોક્ષ પંથે પગલા મંડાવનાર એકમાત્ર શાશ્વત વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો, જય હો, જય હો. હે પિતાશ્રી, તમારો તો મુझ પર અનંત ઉપકાર છે. મને તો મિથ્યા માર્ગ છોડાવી સમ્યક પંથે પાપા પગલી ભરાવી છે. પરમપિતા પૂજ્ય શ્રી કહાન ગુરુદેવ શ્રીને માથે રાખી જીવને જ્ઞાનાનંદ સ્વરૂપમાં રમતા કરનાર શ્રી જ્ઞાની ભગવંતના પુનિત ચરણોમાં અત્યંત વિનયપૂર્વક નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. જીવને નિરંતર હું પરમાત્માના ગુંજારોમાં રક્ત કરનાર પરમપિતા પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનો જય હો, જય હો, જય હો. હે પિતાશ્રી, મુજથી તમારા પ્રત્યે વિચારથી, વાણીથી, વર્તનથી કે લેખનથી કોઈ પણ પ્રકારે અવિનય થયો હોય તો હું અંતઃકરણથી તમારી ક્ષમા માંગુ છું. મી ઈચ્છામિ જ્ઞાયકમ, મી ઈચ્છામિ જ્ઞાયકમ, મી ઈચ્છામિ જ્ઞાયકમ. સૌને જય જિનેન્દ્ર. પિતાશ્રીને જય જિનેન્દ્ર. ક્ષમા કરજો. હા, બહુ સરસ. આટલા સરસ પર્યુષણ પર્વ ઉજવાયા તો ક્યાંય એમ નથી લાગ્યું કે દૂર છીએ. એમ જ લાગે કે બસ આટલી ગહનતા, વારંવાર અંદર જવાની પ્રેરણા. ને એ તો પ્રયત્ન પણ ચાલુ થઈ ગયો છે અંતર્મુક્તાનો. એટલે એકદમ આમ આનંદ જ થાય છે. અત્યાર સુધી નહોતી સમજ પડતી પણ હવે સમજાયું છે કે માર્ગ અંતર્મુક્તાનો છે તો કઈ રીતે છે. જય જિનેન્દ્ર. આપણે જે 10 લક્ષણની જય જે બોલાય છે એ જય આ બેન પારુલબેન કપાસી લખે છે. દિવસના 3 ટાઈમની
બે દિવસ 10 લક્ષણના જે ધર્મ છે એ પ્રમાણે 10 દિવસની પ્લસ હરેક ગાથાઓની બી જય આપણે લેતા હોય છે ઘણીવાર સમયસારની પહેલી ગાથા ત્રીજી ગાથાની એ બધી જય બેન લખીને મોકલાવે છે. બાર ભયા છે કે નહીં? અપૂર્વ બાર ભયા એ અત્યારે નથી, થોડું લેટ આવવાની ટ્રાય કરશે, અત્યારે નથી. કઈ વાંધો ના, તો કોક કોક યાદ આવે ને જે આમ ચમકતા હોય ને બહુ યાદ આવી જાય. હિરેન છે, હિરેન આપો. અમારા દિનેશભાઈ છે કે નહીં? ફટાફટ વાળા है बोलिए दिनेश भाई, आप बोलिए दिनेश भाई. તો નામ બોલું છું, ભાઈ, બાકી બધા બોલી શકે છે. આ તો કોઈને ફટાફટ બોલવા માંડે ને એટલા માટે એને નામ બોલીએ છીએ. બાકી ફટાફટ પોતાનો વારો લેવા માટે કોઈ દિવસ કોઈ સંકોચ ન રાખવો. जय जिनेन्द्र. मैंने तो जैसे लाभ कम ले पाया हूँ क्योंकि बीच बीच में बहुत डिस्टर्ब हो रहा था, तो प्रमाद तो बहुत होता है, लेकिन जैसे ज्ञानी गुरुओं के आशीर्वाद से और जो मार्गदर्शन मिला है उसमें इतनी ताकत है कि स्वभाव के आश्रय से और ज्ञानियों के साथ साथ रहने से वो अभिनय भी अपन मतलब जैसे स्वभाव के आश्रय से उसको मिटा देंगे. इतनी ताकत है स्वभाव के आश्रय में और ज्ञानियों में. तो इसलिए ज्ञानी के साथ साथ रहने का एक मंत्र ही ऐसा जोरदार मिला है कि एक मंत्र में ही इतनी ताकत है कि मतलब क्योंकि वो तो स्वभाव का आश्रय कराता है ना, कोई भी एरो स्वभाव की तरफ लेके जाता है. और ज्ञानी ने वो रहस्य बता दिया कि भैया तो स्वभाव का आश्रय कर, और किसी भी माध्यम से मतलब कोई भी भली पहली गाथा हो चाहे दूसरी गाथा हो चाहे वो तो जो भी गाथा का प्रवचन चलता है कि उसका विस्तार चलता है तो उस समय भी वो स्वभाव का ही विस्तार है. और उस समय वो स्वभाव में अगर डुबकी मारे तो आनंद ही आएगा, आनंद तो आ ही रहा है. इसलिए मतलब ये बहुत बड़ा जैसे उत्कृष्ट परमोत्कृष्ट उपकार है कि ज्ञानियों का, कि उन्होंने कोई बात छुपा के रखी नहीं. और तीर्थंकर की वाणी की ये खासियत है साहब कि तीर्थंकर की वाणी में कोई छुपा के बात ही नहीं है. एक बार और ज्ञानी का तो बेचारे का उघाड़ ही उतना है कि उतना ही बोलेगा वो, लेकिन तीर्थंकर का तो पूरा उघाड़ भी इतना है कि वहां कोई छुपता ही नहीं है कि बधा जीव परमात्मा थाओ, तो बधा जीव भी परमात्मा थाओ, मतलब कोई चीज बाकी नहीं है. वो अपने पुत्र हो चाहे दूसरे हो, चक्रवर्ती के पुत्र हो चाहे दूसरे के लिए, सबके लिए एक ही वाणी है. मतलब वहां कोई छुपी हुई बात ही नहीं है, स्पष्ट वाणी है. और वज्र वाणी मतलब एक एक मर्म फिर ऐसे समझ में आते हैं कि ऐसा रहस्य कि बस सब तो जैसे आनंद पीते जाओ. और बस एक ही मंत्र समझ में आता है कि हे गुरुदेव, आपका जब भी एसएमएस आएगा तो हम फटाफट तैयार हैं. आपका आदेश होवे, आपके साथ साथ ही मोक्ष जाएंगे, आपकी आज्ञा में रह के आपके सामने केवल ज्ञान लेंगे, ऐसी भावना है बस. और उसमें मेरे से कोई जैसे गलती होती है, मेरे में प्रमाद बहुत है या जैसे जल्दी के चक्कर में, तो कोई भी गलती हुई तो उसके लिए मैं क्षमा चाहता हूँ. जय जिनेन्द्र. જય જિનેન્દ્રભાઈ, કોઈને બી પર્યાય દ્રષ્ટિએ જોયા હોય. એક મિનિટ ભાઈ ડિસ્કનેક્ટ કરા, એક સેકન્ડ. ગુણવંતીબેન નું માઇક ઓન છે.
હા શ્રેયાંશ. હા, જય જિનેન્દ્રભાઈ. અમારા થોડાક ભાગ્ય ઓછા છે કે આ વખતે જામનગરને આપણે લાભ નથી મળ્યો, પણ તમારી પાસે પ્રોમિસ લેવું છે નેક્સ્ટ યર આવું જ આપણે રમઝટ જામનગર આપણે કરશું. અને બીજું ભાઈ, અત્યારે કોઈને બી પર્યાય દ્રષ્ટિએ જોયા હોય જે ગુરુદેવ આપણે કહે છે, તો એના માટે હૃદયથી મિચ્છામી દુક્કડમ. અને ભાઈ આપણે જે અત્યારે સ્વાધ્યાય કરાવો છો 10 દિવસનો જે અદ્ભુત સ્વાધ્યાય થયો છે, એમાં એના માટે કોઈ શબ્દ નથી. એમાં નિમિત્ત રૂપે લાલચંદભાઈનો પણ સરસ સ્વાધ્યાય અમને 17મી ગાથા, 13મી ગાથા ઉપર, 100મી ગાથા ઉપર થયો. એના માટે જેટલા શબ્દ કહીએ એટલા ઓછા છે. પણ ભાઈ આપનો જે સ્વાધ્યાય થયો અને વર્ષ દરમિયાન કોઈ પણ અમારાથી કચાશ રહી ગઈ હોય અથવા સ્વાધ્યાય સમજવામાં હું જ્ઞાયક છું એવું સમજવામાં એક પણ ક્ષણ અમારી ભૂલ થઈ ગઈ હોય તો એના માટે મિચ્છામી દુક્કડમ ભાઈ. જય જિનેન્દ્ર. ભાઈ જય જિનેન્દ્ર. ભાઈ અવાજ આવે છે ને? હા આવે છે. રમણતા બસ પોતામાં પોતાની પ્રભુવર નિર્ખ્યા કરું. જ્ઞાનનો આ ચમકારો મુજ નિધાનને જણાવી બસ આનંદ આનંદ હું વેદ્યા કરું. ગુરુએ જે આપ્યું ઉપકાર એનો ના વડાવી શકું. ભાઈ તમે જે બતાવ્યું ઉપકાર એનો ના વડાવી શકું. બસ પોતાને સાજી હું તુજ દ્વાર ચડ્યા કરું. ગુરુનો વિવેક બસ એટલો મારા માટે, ગુરુની સંગ બેસવા હું કરું. ભાઈ તમારો વિવેક બસ એટલો મારા માટે, બાજુમાં બેસી હું મારું વેદન ઘૂંટ્યા કરું. જીનદેવ જીનવાણી માતા કુનકુન આચાર્ય જે મળ્યા, ગુરુદેવ માતાજીનો જે સંગ મને મળ્યો, પરિચય સાચો કરાવ્યો ભાઈ તમે, એ ઉપકારમાં અંદર બસ ડોલ્યા કરું. ગુરુદેવનો વિશેષ મહિમા બતાવી એ તરફ મોડી લક્ષ કરાવી સહજ સ્વભાવ બતાવતા. શ્વાસે ગુરુદેવની શ્વાસ તમારો ભાઈ ગુરુદેવની સાથે ભળેલો ને એ શ્વાસમાં બાંધી મને નાના રમાડતા. ભાઈ બહુ ઊંડા કથનથી તમારી ક્ષમા ચાહું છું. ગુરુદેવને ભાઈ તમારા માટે ક્યારે દુર્ભાવ કે પ્રમાદવશ મન વચન કાયાથી આગળ પાછળ ભાળ્યું કે બોલાયું કે કર્યું હોય તો ભાઈ મારા અંતકરણથી ભાઈ જ્ઞાનની સાક્ષીએ તમારી ક્ષમા ચાહું છું. સ્વભાવના પુરુષાર્થ પ્રેરક ભાઈ તમારો ઘણો અનંત ઉપકાર. મી ઈચ્છામી જ્ઞાયકમ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભાઈ જય જિનેન્દ્ર. કેવડી પરમાત્માની સર્વજ્ઞ પરંપરામાં અત્યાર સુધીમાં જેટલા કેવડી ભગવંતો, ગણ ભગવંતો
આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો અને અન્ય પરમાત્માઓ તેમજ આપ સુધી આ સર્વજ્ઞ પરંપરામાં જે માર્ગ બતાવ્યો છે એ સત્ય માર્ગને જ બસ વળગીએ એ જ અભ્યર્થના છે. બીજું આ કસ્તુરબેન અવાજ નથી આવતો. નથી વસુબેન ડિસ્કનેક્ટ. હા ભાઈ હા જિનેન્દ્ર ભાઈ, જય જિનેન્દ્ર. હા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ભાઈ. હાજી. આ વખતના પરીક્ષણમાં એકદમ ઉત્કૃષ્ટના દિવસો ગયા, કારણ કે તમે આ વખતે તો સ્વયંને સ્વયંમાં રહીને સ્વયંને જાણવાનો પ્રસંગ, નિહાળવાનો પ્રસંગ, એના પર એટલું જોર આવ્યું કે આમ અત્યાર સુધી કોઈ પર્યુષણમાં આટલું જોર નહોતું આવ્યું અંતર્મુક્તા માટેનું. અને એમાં પણ આ વિખતના વિષય અલગ અલગ ખુલ્યા. એમાં સવિકલ્પ, કલ્પ, સવિકલ્પ ને નિર્વિકલ્પતા વિશે. પછી અત્યારે પહેલી વખત આમ એટલો ભાસ થયો કે ધર્મ એક જ છે ને એને 10 લક્ષણથી બતાવ્યા છે. સાંભળીએ છે તો દર વર્ષે, પણ આ વખતે વધારે. ઉપાદાન નિમિત્તની ચર્ચામાં પણ પર્યાયમાં બસ આ વાતને આ વખતે બહુ જ ઘૂંટાવી છે આપે. શૂન્યમાંથી જાણે નવસર્જન કરાવ્યું. ને નિગોદની ચર્ચામાં તો ફ્લેશબેકમાં લઈ જઈને આખું એનું ચિત્રણ બતાવીને સિદ્ધ પરમાત્મા સુધીનું, એટલે સિદ્ધ પદ કેવું હશે એનું પણ જાણે કે એકદમ ચિતાર આપ્યું. સ્કંધની વાત કરી, બંધની વાત કરી. બંધની અંદર તો મેઇન ભાવ બંધ અને બંધ ભાવ, એનો જે ડિફરન્સ બતાવ્યો અંદરમાં. બંધ અંદરમાં તો આનંદ બંધ થાય છે અને આકુરતાનું, એ વાત બહુ જ આ વખતે સ્પર્શી છે. ને પરિગ્રહની પણ બહુ સુંદર ચર્ચા કરી. એમાં દરેક ક્રિયાતી વખતે હું જ મુખ્ય ને મારું જ સર્વસ્વ છે એ ભાવને બહુ ઘૂંટાવ્યો. એમાં સ્થાપના કર કે હું સ્વયં ધર્મી છું, એ વાત બહુ જ ચોટ કરી ગઈ છે. ને 6 દ્રવ્ય બાળ બ્રહ્મચારી સમજાવ્યા, એ વાત પણ બહુ જ ગમી છે. અને એક જ હોય 3 કાળમાં પરમારથનો પંથ, એમાં સ્વરૂપને ગ્રહવું, આ જ મુખ્ય વાત તમે બધી બાજુથી બતાવી છે. આ સમજણની અંદર ક્યાંય પણ તમને ક્યારે પ્રશ્ન કરવામાં અથવા તો ક્યારે લેખ અંદર ક્યાંય કઈ અવિનય આત્મા અવિવેક થયો હોય તો દેવગુરુ શાસ્ત્રની સાક્ષીએ દેવની, માતાજીની આપ સૌની ક્ષમા ચાહું છું. અને સર્વે સાધર્મીઓને પણ ક્યાંય કોઈ વાતમાં ડિસ્ટર્બ થયું હોય તો બધાની ક્ષમા પ્રાર્થું છું. જય જિનેન્દ્રભાઈ. કુદરતી ભાઈ કમાલ છે. મેં મ્યુટ ખોલીને વિચાર કરતો તો પોષાબેન નું નામ બોલું ત્યારે એનો મ્યુટ ખોલીને વાત આવી. એમને બીજી રીતે પણ મારો એકચ્યુઅલી માઇક્રોફોન બંધ હતો, હમણાં જ પ્રિયેશે મને ચાલુ કરી દીધો. માઇક્રોફોન ચાલતો જ નતો, તો એ વળી આવી ગયો તો મેં કીધું જરા ચાલુ કરને. બરાબર છે, પણ આ તો એક વિકલ્પ હોય ને જે સામે આવે ને એના જેવું કંઈક મેળ છે.
આપને મેં ત્યારે પણ યાદ કર્યા હતા જયારે આ ગાથા સાંભળતો હતો 283, 84, 85 વસ્તુ ત્યારે નૈમિતિક ભાવ માટે થઈને એક ભાવ આવ્યો હતો કે આ બેન સાથે વાત કરશું આપણે, એટલે ખાસ એ પ્રવચન સાંભળવા જેવા છે. વર્ષોબેન સાંભળીને પછી ભાઈ સાથે ચર્ચા કરશું આપણે. બહુ સરસ છે. જરૂર. જય જીનેન્દ્રભાઈ. અનાદિનો હું એવા અનાદિના મેં ક્યારે પણ કોઈ સંયોગને મારા સ્વભાવથી અધિક માન્યા હોય તો એ માટે સૌથી પહેલા હું મારા સ્વભાવની એટલે મારા જ્ઞાનની જ ઉત્તમ ક્ષમા માંગુ છું. એ જ સ્વભાવને બતાવનારા પૂજ્ય શ્રી ગુરુદેવ શ્રી, પૂજ્ય શ્રી ભગવતી માતા તથા આપ ભાઈશ્રી પ્રત્યે કોઈ પણ અવિનય થયો હોય, વાણીથી કોઈ પણ પ્રકારનું દુઃખ થયું હોય, મન વચન કાયાથી કંઈ પણ એવું થયું હોય કે જેનાથી દુભાયું હોય તો એ માટે હું ક્ષમા માંગુ છું ભાઈ. આ 10 લક્ષણ પર્વમાં ઉત્તમ ક્ષમાથી લઈને ઉત્તમ બ્રહ્મચર્ય સુધી અનંત ધર્મોનું સ્પષ્ટીકરણ. એક જ દરેક ધર્મો એવું નથી કે હરેક દિવસે એક જ ધર્મ છે, પણ હરેક સમયે અનંત ધર્મો ભળેલા જ છે એનું અદ્ભુત સ્પષ્ટીકરણ. એના પછી નિમિત્તની અનુકૂળતા કે અનુકૂળતાનું નિમિત્ત પણ. એટલે શું કહીએ, નિમિત્ત અનુકૂળ છે, એમાં અનુકૂળનો ભાવ જે રીતે તમે ખોલ્યો છે ભાઈ, અદ્ભુત ભાઈ. પર્યાયમાં ઐશ્વર્યતા, જ્ઞાનનું મહાત્મ્ય, સ્વભાવને હર સમયે ઉર્ધ્વ કઈ રીતે રાખવું, વિરુદ્ધ શબ્દનું વાચ્ય, બંધ શબ્દનો ભાવ, અને છેલ્લે જૈન સિદ્ધાંત પ્રવેશિકાથી બાળબોધ પાત્મા સુધી બધું જ આવી ગયું ભાઈ. ગુરુદેવ શ્રીએ બતાવેલ અદ્ભુત ન્યાયોને વધારે ખોલવા અને સમજાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. જય જીનેન્દ્ર. આપનું માઇક મ્યુટ નથી થઈ રહ્યું. બહુ અનુકૂળતા છે ને, તો પછી કાલે લેશું થોડુંક આપણે કેવી રીતે અનુકૂળતા છે. હા હા, બસ એટલે ઓલમોસ્ટ બધાએ પોતાના ભાવ વ્યક્ત કરી દીધા. આ જ ભાવ જેને વાણી રૂપે અત્યારે નથી કર્યા, પણ બધાના ભાવ આ જ હોય છે સામાન્ય રીતે. ગુરુદેવ પ્રત્યે, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે, ભગવતી માતા પ્રત્યે, જીન શાસન પ્રત્યે કોઈને કાંઈ 2-5 મિનિટમાં કંઈક કહેવાનો ભાવ આવતો હોય તો લઈએ, ને તો પછી આ જ ભાવ બધાના સામાન્ય રીતે આવવાના છે. બહુ એકાંતમાં રહ્યા હોય ને એટલે બહાર નીકળવું ગમતું ન હોય, એટલે થાક બહુ લાગે આપને. મોઢા ઉપરથી થાક દેખાય એટલે કહીએ કે અનુકૂળતા હોય તો બરાબર છે, નહીં તો પછી કાલે પડી લેશું આપણે. નીરવ
હા પ્રભુ. હેલો. હા, જો બધાને આવી ગયું હોય તો કાલે હા, લઈએ અશોકભાઈ. આપણે ભાઈ. હા, કાલે લેશું આપણે થોડું, ભાઈ થોડાક કાકેલા હોય ને. હા, બસ છેલ્લા કોઈને કઈ ભાવ હોય તો આપણે કોઈને અગર શેર કરવું હોય. ભાવ તો બધાને હોય, પણ અનુકૂળતા કેટલી છે હેલો બોલવા નીરવ, માટે. ફરી ફરીને મારે સાધર્મીઓની ક્ષમા માંગવાની રહી ગઈ છે. એક મારે વચ્ચે પ્રશ્નો પૂછવાની બહુ આદત છે. પ્રશ્ન પૂછવા પાછળ મારે મારું જ્ઞાન નથી બતાવવું, પણ મને મારે વિષય થોડો સમજવો હોય છે. એ અપેક્ષાથી ભાઈ હું પ્રશ્ન પૂછતી હોઉં છું. એના થકી જો કોઈને ડિસ્ટર્બ થયું હોય, ઉપયોગ આમ તેમ થોડો થઈ ગયો હોય તો હું ખરેખર દેવશાસ્ત્ર ગુરુની સાક્ષીએ ક્ષમા માંગુ છું. ભાઈ તમારા માટે તો શું કહું હવે, કે તમે તમારા પર્સનલ ટાઈમમાંથી ટાઈમ કાઢીને અમને, મને પેલા પર્યુષણમાં તમે એમ કીધું કે આપણે સીધા 3 તારીખે મળશું, ત્યારે ખરેખર બોમ્બ ફૂટ્યો હોય ને એવું લાગ્યું. મેં કીધું આ વખત પર્યુષણ જામનગર જવા ન મળ્યું, અહીંયા બી ભાઈ આમ કે છે તો કેમ કરશું ને શું થશે. પણ પછી 1-2 દિવસમાં તમે ત્યાંથી અમને દિવસમાં 2 વાર 4-5 કલાક જેવો સ્વાધ્યાય આપ્યો, ત્યારે એમ થયું કે આ ખરેખર આપણા પર્યુષણ સાર્થક છે. 10 ધર્મની પૂજા ભલે કરી, પણ તમે જે 10 ધર્મમાં 1-1 કલાક સુધી જે 10 ધર્મ વિશે સમજાવ્યું, તો અમારું બધું સાર્થક થઈ ગયું. અને એવો વિરહ ના લાગ્યો કે ભાઈ તમે નથી એવું, છતાં બી ક્યારેક કોઈક વચ્ચે ક્યાંક બોલાઈ ગઈ હોય, ક્યાંક અવિનય અસાધના થઈ ગઈ હોય, તો ભાઈ હું દેવશાસ્ત્ર ગુરુની સાક્ષીએ આપની અને બધા સાધર્મી જનોની હાર્ટલી ક્ષમા માંગુ છું. ભાઈ જય જિનેન્દ્ર. ભાઈ મારે 2 વખત કે મને છે વચ્ચે મારો આમ ભાવ ઉછળી જાય છે. મને એવું કઈ નથી કે મારે કઈ કામ, એટલે મને જાણવું હોય છે, વિશેષ જાણવું હોય છે. બસ એ જ આશય છે મારો, બીજો કોઈ આશય નથી. પ્રભુ એક શ્રેયાસે આમંત્રણ આપ્યું, તમે આવતા પજોસણ જામનગર પાકું એમ. પણ પ્રભુ અમારી તો ભાવના છે કે અમારે દાદાનો હુકમ પણ છે કે પજોસણ સુધી રાહ જોવી જ નહીં. સાચી વાત. એને પેલા જ થોડામાં બધું સમજી જાઓ. બોલવાના ભાવ તો તમને વિશેષ આવશે, પણ અમારા વતી ઝડપ બધા જામનગર આવે એવી ભાવના છે. ના ના, ચોક્કસ. બાર ને થાય. પર્યુષણ તો વાત બરાબર છે, પર્યુષણ તો પાક્કું જ છે, પણ પર્યુષણ તો બહુ દૂર વયા જાય છે. પ્રભુ યાદ રાખજો. ના ના, ચોક્કસ. ભાઈ આપને હવે કેવી રીતે આપણે સ્વાધ્યાય છે નેક્સ્ટ થોડા દિવસો? પછી સોમવારથી ભાઈ તમારો વોઇસ નથી આવતો. પછી કાલે નથી, શનિ રવિ છીએ આપણે. નેક્સ્ટ વીકમાં આપણે રવિવારે વાત કરીએ પછી. ઓકે, એટલે કાલે નથી, શનિ રવિ છે, અને પછી નેક્સ્ટ વીક નું તમે કહો છો સન્ડે તમે ડિસ્કસ કરશો. ઓકે. એવું સમજાણો નહીં, શું કીધું આપે જરા. આવતીકાલે સ્વાધ્યાય નથી, ભાઈ કે છે આવતીકાલે સ્વાધ્યાય નથી. શનિ રવિ સ્વાધ્યાય હશે, અને એના પછી ભાઈ કેસે આગળ કેવી રીતે છે, ભાઈને બ્રેક લેવો છે કે શું છે, સન્ડે અનાઉન્સ કરશે. ઓકે.
14મું પ્રવચન તો બહુ ચાલ્યું. એમ થયું કે અનંત 14 તો પચશે 14મું પ્રવચન. તમે તો બે લાઈન આખી 10 લક્ષણ 14મું પ્રવચન ચાલ્યું. ખૂબ રમઝટ કરી. તમારી ગેરહાજરીમાં પ્રભુ ઘણા નાયક ને લાલચંદભાઈ ની 13મી કથા 6મી કથા ખાસ સ્વાધ્યાય માટે આપેલી અને બધાએ સ્વાધ્યાય પણ સરસ કર્યો. બેના વિડીયો આવતા હતા બરાબર. 13મી કથામાં ભાઈનો સ્પેશિયલ ભાવ છે ને 9 તત્વો જાણવા સમ્યક્ત્વ કેવી તે છે એમાં બહુ વિશેષતા ઘણી ખોલી. 11મી કથાની પુષ્ટિ રૂપે 13મી કથા એને જે જબરજસ્ત ખોલ્યું છે. 11મી કથાને પુષ્ટ કરે 13મી કથા એમ કરીને વિષય આખું સમ્યક્ત્વમાં કેવી રીતે ખોલ્યો એમ જાણપણું કેવી રીતે છે જબરજસ્ત ખોલ્યું. આપ તો ખ્યાલ છે આપને તો ભાવ આવે એટલે ખ્યાલ આવે. આ બધાને આપેલા આ ટાઈપના બધા પ્રવચનો વિશેષ તો છેલ્લે પછી કહેવાનું મન થયું કે આ વિષય જરો શક્યો છે 283 84 પણ હવે તો નાયક વડે બધા બહુ તૈયાર થોડુંક એ પણ થયું કે જરા આ પણ આપીએ એમ એ પણ બધાને સ્વાધ્યાયમાં આપેલું. બરાબર. આપની સાથે વાત કરવાની ટ્રાય કરી પણ ફોન નહોતો લાગતો આપનો. હા ત્યાં રૂમમાં નેટવર્કના ઇશ્યુ છે થોડાક બહાર આવે ને. એજી યાર વાત કરી હતી કે આ ચાલે છે ભાઈની સાથે વાત કરતી. બહુ સરસ પ્રભુ. ચાલો જે ભાઈ કઈ આપને કન્ક્લુડિંગ રિમાર્ક્સ? ના બસ બધાની ભાવના બધાના ભાવ પોતાના શુદ્ધાત્મા સાથેનું અનુસંધાન આજ આપણા બધાના જીવનનું કર્તવ્ય છે. બધા બહુ ઊંડાણથી ખુમારીથી ઉલ્લાસથી પોતાના સ્વરૂપ સાથે વીંટાઈ ગયા છે. એ ખરેખર આનંદની વાત છે. પછી આપણે એકાદ દિવસ પછી શનિ રવિમાં એવું હશે ને તો આપણે દરેકના કઈ વિશેષ ચિંતનો હોય આ 10 દિવસ દરમિયાન કઈ પોતાની વિશેષ નિવૃત્તિની વિશે કઈ વિશેષ આવ્યું હોય તો તેને શેર કરવું હોય તો આપણે બધા શનિવાર રાતે એવી રીતે રાખશું ખાલી બધા પોતાના ભાવોને શું કંઈક વિશેષતાવાળા લાગ્યા દરેકે એકાંતની અંદરમાં એકાંતમાં જ છે એવું સમજીને સ્વભાવને ભૂતો હોય ને કંઈ વિશેષતા આવી હોય તો આપણે સાધનની સાથે શેર કરીશું. શ્યોર ભાઈ. શનિવારે સવારના આપણે મળીએ બધા. તો પણ બધાને એક રિક્વેસ્ટ છે શનિવારે સવારના જરા વોટ્સઅપ ફાઇનલ તો બી ચેક કરી લેજો કોઈ ફેરફાર હશે તો વોટ્સઅપ કરશો નહીં કરતો આપણું છે જ. એમ તો ભાઈ આપણને આપણા માટે વિકલ્પ આવે છે કે આપને થોડો રેસ્ટની જરૂર છે એટલે બીજું કઈ નહીં. બરાબર એ કીધું બરાબર છે. શનિવારે ફિક્સ રાખીએ કઈ ફેરફાર હશે સવારના મેસેજ આપણે મૂકી દઈએ છીએ. બરાબર. જઈ લઈ લો. હા. બોલો લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવાદી મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 વિયનમાં અરિયન ભગવંતોનો જય હો.
શ્રી સમયસાર પ્રવચન સાર આદિ જીનવાણી માતનો આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો આ જીનવાણીના રહસ્ય બતાવનાર આત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક ગ્રસ્તા નાયક એવા કહાન ગુરુદેવનો ધન્ય અવતાર પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો ક્ષમાવાણી મહાપર્વનો સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર જય જિનેન્દ્રભાઈ. ઇચ્છામી દુકડમ ભાઈ. જય જિનેન્દ્ર. જિનેન્દ્રભાઈ.